वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રણવ સેવા સંસ્થામાં હું રાજન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 12 માં ઘાત અને ઘાતાંકનો અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલા કેટલીક સમજૂતીનો અભ્યાસ કરીએ, ત્યારબાદ સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં આગળ સમજૂતી આપી છે, ખૂબ મોટી સંખ્યાઓને વાંચવામાં, લખવામાં કે સરખામણી કરવામાં તકલીફ પડે છે, બરાબર। ખૂબ મોટી સંખ્યા આપેલી હોય તો આપણે આના આગલા વિડીયોમાં જોઈએ કે પૃથ્વીનું વજન બતાવેલું હતું, બરાબર। તો એવી ખૂબ મોટી સંખ્યા આપે તેને આપણે વાંચવી હોય, લખવી હોય કે સરખામણી કરવી તો ખૂબ શું પડે છે, આપણને તકલીફ પડે છે। તેથી આવી મોટી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવાય છે। શાના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે? પ્રમાણિત સ્વરૂપમાં। તો જો અહીં આગળ દાખલા તરીકે બતાવી છે 1,50,000 છે, બરાબર। 1,50,000 આપેલા છે તો એને 1.5 ગુણ્યા 1 લાખ લખાય, બરાબર। 1.5 ગુણ્યા 1 લાખ લખીશું એટલે 1 લાખ છે તેને શું લખાય આપણાથી 10⁵ લખાય। જો કેટલા મીંડા ઝીરો છે તો કે 1 2 3 4 અને 5 છે, બરાબર। એટલે 10 ની કેટલી ઘાત લખી દેવાની? 5 ઘાત લખી દેવાની અને આ 1.5 એવા ને એવા જ રાખીશું। તે રીતે અહીંયા આપ્યું છે કે 0.0000005 આપેલા છે એટલે 5 ના છેદમાં કેટલા લખાય તો કે આ એક લખાય આટલા બધા ઝીરો, બરાબર। 5 ના છેદમાં આટલા લખાય 10 લાખ એટલે શું થશે તો કે 5 એના છેદમાં 10 લાખ છે એટલે કેટલા ઝીરો છે? 6 ઝીરો છે એટલે 10⁶ ઘાત લખાય। હવે આ 10⁶ ઘાત છે વત્તામાં છે, બરાબર। એને આપણે બરાબરની ઉપર લઈ જઈએ તો શું થશે? ઓછા થઈ જશે, એટલે કે અંશમાં લઈ જઈએ છેદમાં શું થશે? ઓછા। એટલે શું લખાશે? 5 તો છે જેવા ને એવા ગુણ્યા 10⁻6 ઘાત લખાશે, બરાબર। તે રીતે ત્રીજું આપ્યું છે કે 0.0025 આપ્યા છે તો 25 ના છેદમાં કેટલા લખાશે? 10,000 લખાશે। કેમ તો કે પોઈન્ટ પછી 4 અંક છે ને એટલે 4 ઝીરો લખવાના એક પછી, બરાબર। એટલે 10,000 લખાશે આપણે આ રીતે। તો આપણને કેટલા આપેલા છે? 25 આપેલા તો એને 2.5 લખવું। 2.5 લખવું એટલે પોઈન્ટ પછી એક પછી પોઈન્ટ લખેલા છે એટલે 2 પછી પોઈન્ટ લખેલા, બરાબર। એક અંક પછી એટલે શું લખાશે? સીધું ગુણ્યા 10 થઈ જાય અને શું લખાશે તો કે 10,000 છે તો એને આપણે ઉપર લઈ જઈએ તો શું થઈ ગયા? સીધા 10⁻4 ઘાત થઈ ગયા। એટલે શું થયું? 2.5 અને 10⁻1 ઘાત છે। હવે આધાર સરખા છે તો ઘાતનો શું થાય? સરવાળો થાય એટલે 1 વત્તા ઓછા 4 વત્તા ઓછા ઓછા થશે, 4 માંથી 1 જાય તો 3 પણ કેવા? ઓછા। જો વિદ્યાર્થી કેવી રીતે અહીંયા સમજાવું તમને, અહીંયા 25 આપ્યા છે મને તો એને હું શું લખું? 2.5 લખું ગુણ્યા 10 લખું, બરાબર। હવે 2.5 ને હું છોડી દઉં, બરાબર। તો હું આ રીતે જો સમજાવું તમને કે 25 ના છેદમાં હું 10 થયા ગુણ્યા 10 થયા, 2.5 ને છોડ્યા તો આ 10 ગયા એટલે કેટલા? 25 આવી ગયા જે હું અહીંયા લખ્યા હતા એ। એટલે 25 ને હું કેવી રીતે લખ્યા તો કે 2.5 ગુણ્યા 10 લખ્યા, બરાબર। એટલે અહીંયા આગળ લખી દીધા છે। અને આ જો 1 ના છેદમાં કેટલા છે મારી પાસે તો કે 10,000 છે, બરાબર। એટલે શું થશે તો કે આ રીતે હું લખું કે 1 ના છેદમાં 10 ની કેટલી ઘાત? 4 ઘાત થાય, વત્તા ઘાત ઉપર લઈ જઈએ એટલે શું થશે? 10⁻4 ઘાત થશે। તો જો અહીંયા લખી દીધું, બરાબર। હવે શું કર્યું તો કે 10⁻1 ઘાત છે, આ રીતે આપેલું છે કે 2.5 ગુણ્યા 10⁻1 ઘાત છે અને ઓછા 4 ઘાત છે, આધાર સરખા, ઘાતનો સરવાળો એટલે 1 વત્તા કૌંસમાં કેટલા? ઓછા 4 થશે। એટલે શું થશે? આ 10 છે તો કે 2.5 તો એવા ને એવા રહ્યા ગુણ્યા જો વત્તા ઓછા ઓછા થયા એટલે 10 ની કેટલી ઘાત થશે? 1 ઓછા 4 તો હવે શું થશે તો કે 2.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? 3 ઘાત થશે, પણ મોટી સંખ્યા 4 છે એને ઓછા એટલે ઓછા। એટલે જો અહીંયા આગળ જે આપણને આપ્યું હતું તે મળી ગયું, થઈ ગયું ને, બરાબર। ઓછા 2.5 ગુણ્યા 10⁻3 ઘાત, તો આ રીતે આપણે એને લખી શકીએ।
હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 12.2. તો સ્વાધ્યાય 12.2 માં શું આપ્યું છે? દાખલા નંબર 1 કે નીચેની સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાની છે. બરાબર, નીચે જે સંખ્યા આપે તેને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાની. તો જો આગળ કેટલા આપે છે કે 0 પોઈન્ટ પછી ઘણા બધા 0 છે જો, અને છેલ્લે શું આપેલા છે? 85 આપેલા છે. તો શું કરવાનું? પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે ગણી નાખીએ. તો જો આ 1 છે, 2 છે, 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. કેટલા થયા? 13 છે. પોઈન્ટ પછી કેટલા અંક છે? 13 અંક આપેલા છે. એટલે જે 85 આપેલા છે ને વિદ્યાર્થી મિત્રો, હવે એને ક્યાં લખી દેવાના? અંશમાં લખી દેવાના. અને ત્યાર પછી 1 લખવાનો અને 1 ની પાછળ કેટલા પાછા? 13 0 લખવાના. જે 13 અંક આવ્યો ને એટલે કેટલા? 13 0 લખી દેવાના. 85 ક્યાં અંશમાં જતો રહ્યો? 0 પોઈન્ટ પછી છે એટલા માટે આ છેદમાં કોઈ વિદ્યાર્થી મિત્રો. બરાબર, જો પોઈન્ટના 0 પોઈન્ટ પછી ના હોત તો છેદમાં ના જતું. બરાબર, આ રીતે થયું. હવે કેટલા છે? તો કે 1 પછી કેટલા 0 છે? 13 0 છે એટલે 85 તો એવા ને એવા જ રહ્યા. 10 10 ની ઉપર કેટલી ઘાત થશે? 13 ઘાત થશે. હવે જો અહીંયા આગળ 85 આપેલા છે તો મેં તમને આગળ શીખવાડ્યું પ્રમાણે એને 8.5 લખી શકું, ગુણ્યા 10 લખાય. તો જો હવે 8.5 આપેલા એનું સાદુરૂપ આપું તો 85 ના છેદમાં 10 થાય ને ઉપર ગુણ્યા 10 લખેલા તો 10 10 ગયા એટલે 85 જે આપણું હતા પાછા આવી ગયા. બરાબર, એટલે શું લખ્યા મેં? આ રીતે લખ્યા કે 8.5 અહીં લખ્યા છે ને 8.5 ગુણ્યા 10 અને કેટલી? છેદમાં 10 ની 13 ઘાત. હવે 10 ની 13 ઘાત વત્તામાં છે એને ઉપર લઈ જાઉં મેં. બરાબર, તો શું થશે? છેદનો અંશમાં જશે તો ઓછામાં આવશે. એટલે જો અહીં લખ્યું છે 8.5 ગુણ્યા 10 ની કેટલી? ઓછા 13 ઘાત. હવે અહીંયા આગળ શું થશે વિદ્યાર્થી મિત્રો? આ 10 આધાર બંને સરખા છે. બરાબર, તો સરવાળો થાય ઉપર 10 ની ઉપર કશું નથી એટલે 1 ઘાત કહેવાય. એટલે 1 વત્તા અહીંયા આગળ કેટલા? ઓછા 13 થયા. એટલે હવે શું થશે? તો કે આ 10 તો એવા ને એવા રહ્યા, વત્તા ઓછા ઓછા એટલે 1 ઓછા 13 થયા. તો શું થશે? 10 ની વત્તા ઓછા ઓછા 13 માંથી 1 જાય તો 12, પણ કેવા? ઓછા. એટલે કેટલા થયા? 10 ના ઓછા 12 ઘાત આવી ગઈ. આ 1.5 તો એવા ને એવા. જવાબ કેટલો આવ્યો આપણો? 8.5 ગુણ્યા 10 ની ઓછા 12 ઘાત. તો જેવી રીતે બીજું અહીંયા આગળ આપ્યું છે કે 0 પોઈન્ટ પર જો ઘણા બધા 0 આપેલા છે અહીંયા આગળ આપણને. બરાબર, તો ગણી નાખીએ કેટલા થશે? 14. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. પોઈન્ટ પછી કેટલા અંક છે આપણી પાસે? 14 અંક છે. અને આ છેલ્લે કેટલા છે? 942. તો 942 અંશમાં લખું, છેદમાં 1 ની પાછળ કેટલા 0? 14 0, કારણ કે 14 અંક છે ને એટલા માટે. બરાબર, જો 942 છે અને 1 ના પાછળ કેટલા 14 0 છે એટલે 10 ની 14 ઘાત લખી શકાય મારાથી. બરાબર, આગળ શીખ્યા એ પ્રમાણે. અને આ 9.42 કેટલા છે? 9.42 વિદ્યાર્થી મિત્રો. તો 942 એટલે 9.42 માંથી લખાય. જો પોઈન્ટ પછી પાછા 2 અંક લખું છું એટલે મારાથી 100 લખવા પડે મારે, અને 100 લખવા પડું છે એટલે આ રીતે લખાય કે 9.42 ગુણ્યા 10 ની 2 ઘાત લખાય. બરાબર, 10 ની 2 ઘાત કેટલા થયા? 100 થયા. તો એને આ રીતે લખી શકું. તો જો અહીંયા આગળ તમને લખીને બતાવ્યા કે 9.42 ગુણ્યા 10 ની 2 ઘાત છેદમાં 10 ની 14 ઘાત. એવા 10 ની 14 ઘાત ઉપર લઈ જાઓ અંશમાં એટલે વત્તાના શું થઈ ગયા? ઓછા થઈ ગયા. બરાબર, તો શું થશે? તો 10 ની 2 ઘાત આપેલી છે ગુણ્યા 10 ની ઓછા 14 ઘાત આપેલી છે. આ બેનું સાદુરૂપ આપીને તમને બતાવું. તો જો વત્તા છે, ગુણાકાર છે. બરાબર, અને આધાર સરખા છે તો વત્તા થશે એટલે 10 અહીંયા આગળ 2 વત્તા કૌંસમાં ઓછા 14 થયા. તો હવે શું થશે? 10 છે એટલે 2 વત્તા ઓછા ઓછા 14 થયા. બરાબર, શું થશે? 10 ની વત્તા ઓછા ઓછા 14 માંથી 2 જાય તો 12, મોટી સંખ્યા 14 એનું ચિહ્ન ઓછા એટલે અહીંયા આગળ ઓછા આવશે. એટલે જો લખી દઉં 10 ની કેટલી? ઓછા 12 ઘાત. અને આ 9.42 તો જો ઉપર આપણી રકમ હતી એનો એવું ને એવું જ રહેશે. બરાબર, એટલે કેટલો આવે? 9.42 ગુણ્યા 10 ની ઓછા 12 ઘાત. ત્યાર પછી ત્રીજું આ રીતે કંઈક મોટી સંખ્યા આપી જો વિદ્યાર્થી મિત્રો, આને બોલવી કે ગણવી અઘરી પડે. બરાબર, એટલે શું કરવાનું? 602 લખી દીધા. અને ત્યાર પછી કેટલા 0 છે? એટલા 0 1 ની પાછળ લખી દીધા એટલે કેટલા થયા? 13 0 છે. બરાબર, લખી દીધા સીધા. 10 ની કેટલી ઘાત? 13. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. તો 10 ની 13 ઘાત લખી દીધી મેં. 602 છે. 602 છે તો એને 6.2 લખું આગળ શીખવાડ્યું એ પ્રમાણે. અને કેટલા? 10 ની 2 ઘાત લખાય. અને 10 ની 13 ઘાત તો એવા ને એવા. હવે જો આગળ 2 ઘાત છે અને 13 ઘાત છે, અહીંયા આધાર સરખા છે તો ઘાતનો શું થશે? સરવાળો. એટલે 2 વત્તા 13 થશે તો કેટલા આવ્યા? 15. કોની? તો કે 10 ની ઘાત. એટલે કેટલા આવ્યા? 6.02 ગુણ્યા 10 ની 15 ઘાત. અહીં જવાબ આપણો આવ્યો. હવે ચોથું આપેલું છે, જો ચોથું પણ 0 પોઈન્ટ પછી
ઘણી મોટી રકમ આપી દીધી છે બરાબર. અને છેલ્લે કેટલા છે 837. હવે જો વિદ્યાર્થી મિત્રો આમાં છેલ્લે 837 આપેલા છે, એના પછી કોઈ પણ સંખ્યા આપી નથી, જ્યારે બધા 0 પૂર્ણ થઈ જાય ત્યાર પછી. પણ જો એક વાત સમજો વિદ્યાર્થી મિત્રો, આપ્યું હોય કે 0.00 પછી અહીં આગળ આપી દીધું કે 8 પછી 0 0 3 4 આપ્યું હોય તો અહીં 8 થી આપણે સંખ્યા લેવાની બરાબર. એવું નહીં કે અહીં 34 છેલ્લી લેવાની, પણ જ્યાંથી 0 પછીનો બીજો કોઈ બી અંક શરૂ થતો હોય તો અહીંથી આપણે આ સંખ્યા લેવી પડે બરાબર. જ્યારે અહીંયા શું આપ્યું છે ડાયરેક્ટ અંક, બીજો અંક ક્યાં આપેલો છે 0 સિવાયનો, તો અહીંયા આપેલો છે 837 નીચે લખી દીધો. હવે પોઈન્ટ પછી જેટલા અંક છે એટલા અહીંયા એકની પાછળ 0 લખી દીધા. શું કર્યા, કેટલા 0 છે તો કે 10 ની 11 ઘાત થશે, 11 0 છે ને એટલા માટે બરાબર. 8.37 છે, 837 તો 8.37 ગુણ્યા 10 ની 2 ઘાત લખાશે ઉપર શીખવાડ્યું પ્રમાણે. 10 ની 11 ઘાત તેવા ને એવા, આ 10 ની 11 ઘાત ને ઉપર લઈ જાઓ, વત્તા છે તો શું થશે હવે વિદ્યાર્થી મિત્રો, ઓછા થશે. હવે જો શું આવ્યું આપણી પાસે 8.37 ગુણ્યા 10 ની 2 ઘાત ગુણ્યા 10 ની ઓછા 11 ઘાત છે. હવે આધાર બંનેના કેવા છે, સરખા, તો ઘાતનો શું થશે સરવાળો. ઘાતનો સરવાળો એટલે 2 ઘાત આપી છે અને વત્તા આની કેટલી ઘાત આપી છે ઓછા 11 છે બરાબર. જો ફરીથી જોઈએ કે 2 આ વત્તા ઓછા શું થશે, ઓછા થશે, 11 આવ્યા બરાબર. એટલે શું થયું તો કે 11 માંથી 2 બાદ કરું તો કેટલા આવે છે 9, અને મોટી સંખ્યા 11 નું ચિહ્ન ઓછા એટલે ઓછા. જવાબ કેટલા આવ્યો, ઓછામાં આવ્યો. એટલે 8.37 ગુણ્યા 10 ની ઓછા 9 ઘાત જવાબ આવે છે. ત્યાર પછી જો અહીંયા આગળ પણ બીજી એક મોટી સંખ્યા આપી દીધી છે, તો હવે આમાં શું કરવાનું, આપણું 3186 3186 અહીંયા આગળ લખી દીધા. બાકીના જેટલા પણ આપ્યા છે એકની પાછળ 0 લખી દેવાના બરાબર. કેટલા 0 થાય છે તો કે 7, એટલે 10 ની 7 ઘાત થઈ, 3186 તેવાની વાત રહ્યા. હવે શું કરવાનું, એક પહેલા સંખ્યા પછી પોઈન્ટ લેવાનો. એટલે અહીંયા આગળ આપણે આપ્યું છે ને કે 3186, તો એ 3 પર પહેલો અંક આપ્યો 3, 3 પછી પોઈન્ટ લઈ લેવાનો બરાબર. એટલે 3 પછી પોઈન્ટ લઈએ એટલે 3 ગુણ્યા કેટલા થાય, આ એકની પાછળ 0 કરવાના. એટલે શું થશે કે 3.186 ગુણ્યા 1000 થશે. તો શું થશે અહીંયા આગળ 3.186 ગુણ્યા 1 પછી કેટલા છે 3 0, એટલે 3 ઘાત લખી દેવાની બરાબર. થઈ ગયું આ રીતે. તો જ્યાં આગળ કોઈ 3.186 ગુણ્યા 10 ની 3 ઘાત, કેમ તો કે આપણે પોઈન્ટમાં ફેરવી નાખીએ એટલે 10 ની 7 ઘાત એવાની વાત રહેશે બરાબર. હવે જો આધાર કેવા છે, બંનેના સરખા છે, તો અને વચ્ચે ગુણાકાર છે, તો શું થશે ઘાતનો સરવાળો. એટલે 3.186 ગુણ્યા 10 ની 3 વત્તા 7 ઘાત, 3 વત્તા 7 એટલે કેટલા થયા 10 થયા. 3.186 ગુણ્યા 10 ની 10 ઘાત આપણો જવાબ આવ્યો બરાબર. 3 ને વત્તા 7 કેટલા થયા 10 થયા. હવે જો દાખલા નંબર 2 કે નીચેની સંખ્યાઓને તેમના સામાન્ય સ્વરૂપે લખવાની છે. અહીં જો કેટલીક સંખ્યા આપે ને સામાન્ય સ્વરૂપે આપણે લખવાની છે. કેટલા આપ્યા છે 3.02 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત આપેલી છે. 3.02 આપ્યા છે, તો આપણે આગળ જો વિદ્યાર્થી 302 હોય તો આપણે પોઈન્ટમાં ફેરવા એટલે 3.02 લખતા હતા, અને પોઈન્ટ પછી કેટલા 2 લીધા છે એટલે શું કરતા હતા ગુણ્યા 100 કરતા હતા. એટલે આ રીતે લખતા હતા કે 3.02 ગુણ્યા 10 ની કેટલી ઘાત 2 ઘાત લખતા હતા. પણ અહીંયા આગળ શું છે, પોઈન્ટ આપેલા છે, આ પોઈન્ટમાંથી આપણે ફેરવવાના છે આમાં બરાબર. એટલે આપણી પાસે કેટલા આપી દીધા છે કે 3.02 આપી દીધા છે. તો આ રીતે લખાય કે 302 છેદમાં 100 લખાય બરાબર. પોઈન્ટ પછી જ પોઈન્ટ છોડે 100 લખાય, આવું આપણે શીખી ગયા આગળ. એટલે હવે આ 100 છે એને ઉપર લઈ જવું, એટલે આને રીતે લખાય કે 302, 10 ની કેટલી 2 ઘાત લખાય, 2 ની ઘાત ને ઉપર લઈ જવું ઓછા થશે, એટલે 302 ગુણ્યા 10 ની કેટલી ઓછા 2 ઘાત લખાશે. જો તો અહીંયા આગળ મેં લખીને બતાવી દીધું કે 302 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત ને 10 ની ઓછા 6 ઘાત એવા ને એવા. હવે જો અહીંયા આગળ 10 ની કેટલી ઘાત છે ઓછા 2 ઘાત છે ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત છે. આધાર આપણી પાસે સરખો છે, વચ્ચે ગુણાકાર છે, તો ઘાતનો શું થાય સરવાળો. એટલે શું થશે ઘાત ડાયરેક્ટ આપણે સરવાળો જોઈ લે કે ઓછા 2 વત્તા કૌંસમાં બીજા ઓછા 6 આપેલા છે, આ રીતે કૌંસ છોડીએ કે ઓછા 2 વત્તા ઓછા ઓછા 6, એટલે શું થશે અહીંયા આગળ ઓછા ઓછા વત્તા થશે, 8 આવ્યા, મોટી સંખ્યા 6 ઓછામાં છે એટલે ઓછા ઓછા 8 આવ્યા. તો જ્યાં લખી દો 302 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ ઓછા 8 ઘાત. હવે ઓછા 8 ઘાત છે હું છેદમાં લઈ જાઉં તો વત્તા થઈ જાય બરાબર. એટલે શું થશે 1 ના પાછળ આપણી પાસે કેટલા મીંડા લગાડીશું તો કે 8 મીંડા લગાડીશું બરાબર. 1 ની પાછળ 8 0 લગાડીશું. 302 એના છેદમાં આટલા છે, એટલે સમજવાનું કે પોઈન્ટ પછી આપણી પાસે કેટલા તો કે 8 અંક આવવા જોઈએ બરાબર. આપણી પાસે કેટલા છે 3 અંક તો ઉપરના લેવાના જ છે, બીજા કેટલા ખૂટે 5 ખૂટે, એટલે 5 0 મૂકી દેવાના કે 1
2 3 4 અને 5 પછી કેટલા લખવાના 302 એટલે આપણે આને માન્ય સ્વરૂપમાં જે આપણે રકમ આપી દીધી 3.02 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત એને આપણે આ રીતે ફેરવી શકીએ છીએ બરાબર હજુ જોઈએ બીજો એક દાખલો કે 4.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત આપેલી છે 4 ઘાત આપેલી છે બરાબર તો જોઈએ આપણે 4.5 છે એટલે 45 ના છેદમાં હું 10 લખી શકું ગુણ્યા કેટલા છે 10 ની 4 ઘાત એટલે એક પાછળ પેછા મેં કેટલા 4 મીંડા લગાડી શકું હવે આ કેટલા ઘાત છે અહીંયા આગળ જોઈએ જો સીધું જ ઉડાવી દઈએ કે આ એક 0 ગયો એક 0 ગયો એટલે કેટલા આયા 45 ગુણ્યા 1000 આવ્યા બરાબર 45 ગુણ્યા 1000 એટલે કેટલા થયા 45000 સીધા થઈ ગયા એક સૌથી સહેલો દાખલો કે 45000 આપણને સીધા મળી ગયા બરાબર જવાબ હવે આપ્યું છે કે 3 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાત આપેલા છે કેટલા આપ્યા છે 3 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાત હવે 10 ની ઓછા 8 ઘાત આપેલા છે તો એને વત્તા કરો તો છેદમાં જતા રહે અંશમાંથી એટલે ઉપર કેટલા છે અંશમાં 3 છે હવે છેદમાં ગયા એટલે કેટલા તો કે 1 ની પાછળ આપણે કેટલા મીંડા લગાડવાના 8 મીંડા લગાડવાના બરાબર તો લખી દીધા હવે 8 મીંડા આપણે ઉપર લેવા હોય એટલે એક 0 પછી પોઈન્ટ કરવો પડે અને એક ઉપર 3 તો આપેલા એટલે બીજા કેટલા 7 0 લેવા પડે લખી દેવાના 1 2 3 4 5 6 7 0 આવી ગયા ને પછી 3 વેચ્યા તો આપણો જવાબ આટલો આવે જો અહીંયા આવી ગયો બરાબર ત્યાર પછી જોઈએ ચોથું કે 1.0001 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે 8 ઘાત છે હવે અહીંયા આપણે કેટલા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો 1.0001 આપ્યા છે તો એને ફેરવી નાખીએ તો કેટલા થશે 1.0001 અને ત્યાર પછી પોઈન્ટ પછી કેટલા છે 4 0 છે એટલે છેદમાં હું કેટલા લખી શકું 4 0 ગુણ્યા ગાડી 10 ની કેટલી ઘાત 9 ઘાત છે એટલે એક પછી કેટલા 9 0 1 2 3 4 5 6 7 8 9 આવી ગયા હવે આ કેટલા 4 0 અહીંથી ગયા અહીંથી 4 0 ઉડાવી દીધા તો કેટલા બચ્યા આપણી પાસે 5 0 બચ્યા એટલે અહીં લખાશે 10001 ગુણ્યા કેટલા અહીંયા આ રીતે લખાશે કે 1 લાખ બરાબર 5 0 છે ને એટલે કેટલા લખાશે 1 લાખ લખાશે બરાબર તો હવે આને આપણે સાદુરૂપ આપી દઈએ ગુણાકાર કરી દઈએ એટલે શું કરવાનું તો કે આ જેટલા આપેલા છે એની પાછળ આટલા 0 પાછળ લગાડી દેવાના બરાબર એટલે 1 2 3 4 અને 5 તો આપણો શું થઈ ગયો આ જવાબ થઈ ગયો અહીંયા આગળ લખી દીધો બરાબર ત્યાર પછી છે પાંચમું કે 5.8 ગુણ્યા 10 ની કેટલી 12 ઘાત આપેલી છે તો આને આપણે શું કરીશું 5.8 છે ને વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પોઈન્ટ છોડી નાખે એટલે કેટલા થશે આપણી પાસે તો કે 58 ના છેદમાં 10 થશે 58 ના છેદમાં 10 થયા અને ગુણ્યા 10 ના કેટલા 12 ઘાત આપેલી છે એટલે 10 એક પછી કેટલા તો કે 12 કરી દેવાના 4 5 6 7 8 9 10 11 અને 12 12 0 થઈ ગયા અહીંથી 1 0 ઉડાવી દઈએ આપણે બરાબર એટલે કેટલા આવે 11 0 થઈ ગયા એટલે 58 ગુણ્યા આ બધા 58 ની પાછા બધા 0 લખી દેવાના 11 0 લખવાના 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 એટલે આ શું આવી ગયો આપણો જવાબ થઈ ગયો બરાબર ત્યાર પછી ચોથું આપ્યું છે કે 3.61 ગુણ્યા 10 ની 6 ઘાત છે કેટલા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે 3.61 આ રીતે આપેલા છે અને પોઈન્ટમાંથી ફેરવી નાખીએ બરાબર તો શું કરીશું બેઠું લખી દઈએ 3.61 પોઈન્ટ પછી કેટલા છે 5 અંક છે એટલે કેટલા એક પછી 5 0 મૂકી દેવાના બરાબર થઈ ગયા ગુણ્યા ઉપર કેટલા છે 10 ની 6 ઘાત છે એટલે 10 ની 6 ઘાત એટલે એક પછી 6 મીંડા મૂકી દેવાના જો અહીંથી ઉડાવીને પણ કરી શકીએ કે આપણે બાદબાકી રીતે કરતા તે પણ કરી શકીએ જો ઉડાવીને કરે હવે તમને બાદબાકી રીતે કરીને બતાવું તો જો અહીંયા આગળ કેટલા છે 36 14 92 છે બરાબર અહીંયા આગળ 10 ની કેટલી 5 ઘાત લખાશે ગુણ્યા આગળ કેટલી 10 ની 6 ઘાત આપેલી છે બરાબર હવે 5 ને ઉપર લઈ જાઓ એટલે શું થશે વત્તા થઈ જશે એટલે આ રીતે લખાઈમાંથી કે 92 બરાબર છેદમાં નહીં આવે શું આવશે 10 ની ઓછા 5 ઘાત ગુણ્યા 10 ની 6 ઘાત હવે 6 માંથી 5 જાય એટલે કેટલા બચે એક બચે એટલે 36 1 14 92 ગુણ્યા કેટલા 10 આવ્યા બરાબર એટલે લખી દીધું કે જો 36 14 92 ગુણ્યા 10 એટલે કેટલા આવી ગયા આપણી પાસે આટલા જવાબ આવી ગયો બરાબર પાછળ શું કરવાનું 0 જ મૂકી દેવાનું એટલે આપણો આ જવાબ આવી જાય છે ત્યાર પછી હવે છે દાખલા નંબર 3 તો કે નીચે આપેલા વિધાનોમાં દર્શાવેલ સંખ્યાને તેમના પ્રમાણિત સ્વરૂપે લખવાની છે બરાબર બસ આપ્યું છે 1 માઇક્રોન બરાબર 1 ના છેદમાં આટલી રકમ આપી દીધી છે મીટર થાય કેટલા છે તો કે એકમ દશક 100 1000 10000 લાખ ને 10 લાખ એટલે 10 લાખ છે બરાબર 1 માઇક્રોન બરાબર 1 ના છેદમાં 10 લાખ મીટર થાય તો 1 માઇક્રોન બરાબર લખી દઈએ કે 1 ના છેદમાં 10 લાખ મીટર હવે આને શું કરીએ આપણે ઘાતમાં ફેરવી નાખીએ 1 ના છેદમાં 10 ની 6 ઘાત થાય 6 મીંડા છે ને બરાબર
એટલે શું થશે 10 ની 6 ઘાત. હવે 6 ઘાત નીચે છે બરાબર, છેદમાં છે અંશમાં એટલે ઓછા થશે વત્તાના, એટલે 1 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત મીટર થયું. એટલે 1 માઇક્રોન બરાબર કેટલા થશે? 1 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત મીટર થશે. અહીંયા આગળ શું લખવાનું? ઓછા 6 ઘાત. બરાબર, આટલું જવાબ આવે. પછી છે કે એક ઇલેક્ટ્રોનનો વીજભાર. તો જો એક ઇલેક્ટ્રોનનો વીજભાર પણ આટલી મોટી સંખ્યા અહીંયા આપણે દર્શાવી દીધી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે તમને કીધું પ્રમાણે પોઈન્ટ પછી 0 ના સિવાય જે કોઈ પણ સંખ્યા આવે પહેલી ત્યાંથી આપણે લખી દેવા. લખેલા છે 16 જ છે, 16 લખી દીધા. આ બધા પછી 0 ની પણ જેટલા પણ સંખ્યા છે એ બધા શું લખી દેવાના? 1 ની પાછળ 0 લખી દીધા. તો ગણીશું આપણે આ બધા 0 કેટલા થાય છે? 20 થાય છે. એટલે 16 ના છેદમાં 10 ની 20 ઘાત થઈ. હવે શું કરીશું હજુ કે 6 આપેલા જ, 16 આપેલા જ, એટલે આપણે એને આ 16 છે તો પોઈન્ટમાં કરું એટલે 1.6 થાય ગુણ્યા કેટલા થશે? 10 થશે. બરાબર, તો હવે શું કરીશું? ના છેદમાં કેટલા છે? 10 ની આપણી પાસે 20 ઘાત છે, તો એમાંથી આ 1 ઘાત ઉડી જશે. બરાબર, એટલે કેટલા છેદમાં આપણે 10 ઘાત રહી જશે, એટલે 1.6 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 19 ઘાત બચશે. બરાબર, કેમ તો કે આને હું છેદમાં લઉં તો વત્તાનો ઓછા થઈ જાય, એટલે 20 માંથી 1 બાદ થાય એટલે 19 થઈ ગયા. હવે આ 19 ને પાછા હું ક્યાં લઈ જાઉં? અંશમાં લઈ જાઉં, એટલે 1.6 ગુણ્યા 10 ની વત્તા છે તો શું થશે? ઓછા 19 ઘાત થશે. બરાબર, એ શું આવ્યો? આપણો કુલમ આવે. બરાબર, આ સમજ આવે એકમ આનો કુલમ છે. એટલે લખાય કે 1.6 ગુણ્યા 10 ની ઓછા 19 ઘાત કુલમ. એટલે એક ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10 ની 19 ઘાત કુલમ. કેવા? ઓછા 19 ઘાત કુલમ જવાબ આવે છે. બરાબર, ત્યાર પછી બેક્ટેરિયાનું માપ આપી દીધું છે. બરાબર, તો કેટલા છે? 0.0000005 મીટર આપેલા છે. હવે પોઈન્ટ પછી કેટલા અંક છે? તો કે 7 અંક થાય છે. એટલે આ જો પોઈન્ટ પછી એક અંક આવે છે 5. બરાબર, એટલે 5 લખી દીધું, અને પોઈન્ટ પછી કેટલા? 7 આવે છે, એટલે 1 ના પાછળ 7 લખી દીધા 0 મીટર. 7 0 છે એટલે 10 ની 7 ઘાત થાય, એટલે 5 ના છેદમાં 10 ની 7 ઘાત મીટર. 7 ઘાત ઉપર જતા રહે એટલે શું થશે? વત્તાના ઓછા થશે. 5 ગુણ્યા 10 ની ઓછા 7 ઘાત મીટર. આ શું થયું? બેક્ટેરિયાનું માપ થયું કે 5 ગુણ્યા 10 ની ઓછા 7 ઘાત મીટર થયું. કેટલા થયું? ઓછા 7 ઘાત મીટર થયું. વનસ્પતિ કોષ આપેલા છે કે 0.00000 12.75 મીટર છે. 12.75 ઉપર લખી દીધા, અને 0 પછી જેટલા પણ પોઈન્ટ પર જેટલા પણ 0 છે એટલે 1 ની પાછળ એટલા 0 લખી દીધા. બરાબર, કેટલા છે? તો કે 8 0 છે, એટલે 10 ની 8 ઘાત થઈ ગઈ 12.75. બરાબર, 1275 ની. હવે શું કરીશું? 12.75 છે તો હું 1.275 કરું. બરાબર, તો શું લખાશે? ગુણ્યા 1000 લખાય. બરાબર, એટલે શું લખાય? 1.275 ગુણ્યા 10 ની મારથી 3 ઘાત લખાય. હવે જો અહીંયા આગળ અંશછેદમાં +8 છે, ઉપર ગયા તો ઓછા થાય, એટલે અહીંયા આગળ ઓછા 8 ઘાત લખી દઉં સીધું. એટલે કેટલા આવે? 1.275 ગુણ્યા 10 ની. બરાબર, તો જો વત્તા ઓછા ઓછા, 8 માંથી 5 જાય તો 3, મોટી સંખ્યા 8, ઓછામાં તો ઓછા, એટલે થઈ ગયા ઓછા 5. એટલે કેટલા આવે? 1.275 ગુણ્યા 10 ની ઓછા 5 ઘાત મીટર. તો માટે શું થશે? વનસ્પતિ કોષનું માપ 1.275 ગુણ્યા 10 ની ઓછા 5 ઘાત મીટર આપણો જવાબ આવે છે. હવે જોઈએ પાંચમું. એક જાડા કાગળની જાડાઈ આપી દીધી છે આપણને 0.07 મિલીમીટર આપી દીધી છે. 0.07 છે, પોઈન્ટ પછી કેટલા બે અંક આપેલા છે, એટલે 7 ના છેદમાં માંથી સીધું જ 100 લખાય. બરાબર, 100 છે એટલે 7 ના છેદમાં 10 ની 2 ઘાત લખાય. 10 ની 2 ઘાત ઉપર ગઈ તો ઓછાના શું થઈ ગયા? વત્તાના શું થઈ ગયા? ઓછા થઈ ગયા. એટલે આવી ગયું 7.10 ની ઓછા 2 ઘાત મિલીમીટર. એટલે એક જાડા કાગળની જાડાઈ કેટલી થઈ? 7 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત મિલીમીટર થાય છે. એક થપ્પીમાં 20 મિલીમીટર જાડાઈ હોય તેવી 5 ચોપડી. દાખલા નંબર 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો. એક થપ્પીમાં 20 મીમી જાડાઈ હોય તેવી 5 ચોપડી 0.016 મીમી જાડાઈના 5 કાગળ ગોઠવેલા છે, તો થપ્પીની કુલ ઊંચાઈ આપણે શોધવાની છે. હવે એક થપ્પીમાં કેટલા? 20 મીમી જાડાઈનો આપણને કાગળ આપી દીધો છે. બરાબર, તેવી કેટલી? 5 ચોપડીઓ છે, અને 0.016 મીમી જાડાઈના 5 કાગળો ગોઠવેલા છે. તો થપ્પી કેટલી થશે જોઈએ? એક ચોપડીની જાડાઈ આપણે અહીંયા ચોપડીની જાડાઈ આપી છે વિદ્યાર્થી મિત્રો. ચોપડીની જાડાઈ કેટલી છે? 20 મિલીમીટર. 5 ચોપડીની જાડાઈ એટલે કેટલું શું થશે? તો કે 5 ગુણ્યા કરી દેવાના, 5 ગુણ્યા 20 એટલે કેટલા આવ્યા? 100 મિલીમીટર આવ્યા. હવે એક કાગળની જાડાઈ કેટલી આપી દીધી છે આપણને? 0.016 મીટર આપી દીધી છે. તો 5 જાડા કાગળની એટલે શું કરવાનું? જાડાઈ તો ગુણાકાર કરી દે, 5 ગુણ્યા 0.016 મિલીમીટર. તો આટલા ગુણાકાર કરીશું આપણે, તો શું કરવાનું સૌથી પ્રથમ વિદ્યાર્થી મિત્રો? તો કે જો આને સાદુરૂપ આપીને બતાવો. 5 ગુણ્યા કેટલા આપ્યા છે? 0.016 આપેલા છે ને,
એટલે 16 પછી કેટલા છે તો કે 1 2 3 એટલે છેદમાં કેટલા લખવાના 3 0 16 પંચા કેટલા થયા 80 થયા એના છેદમાં કેટલા 100 આવી ગયા બરાબર 3 0 છે એટલે 3 લખવાના બરાબર કેટલા આવે અહીંયા આગળ 3 0 તો જો આ એક 0 ગયા એટલે કેટલા આવ્યા 8 ના છેદમાં 100 આવે ને હવે પોઈન્ટ મૂકવાના તો 0 પોઈન્ટ હવે એક જ છે ને એટલે 0 આગળ મૂકવા પડે ને 8 એટલે કેટલા આવે 0.08 મિલીમીટર આવ્યા હવે થપ્પીમાં ચોપડીઓ અને કાગળની કુલ જાડાઈ કેટલી છે 100 મિલીમીટર વત્તા 0.08 મીટર હવે 100 મિલીમીટર વત્તા 0.08 કરે એટલે 100.0.8 મિલીમીટર આવ્યા બરાબર કેટલા આવ્યા 100.0.8 મિલીમીટર હવે 100.08 ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું શું થશે તો કે 1.0008 ગુણ્યા 10 ની 2 ઘાત એમ લખાશે બરાબર કેટલા છે તો કે 100.08 છે બરાબર તો આ રીતે લખાય કે 100.08 અને છેદમાં કેટલા લખાશે 100 લખાશે બરાબર એટલે શું થયું 100 ઉપર ગયા એટલે શું થઈ ગયા ડાયરેક્ટ માઇનસમાં થશે એટલે આપણી પાસે આ રીતે લખાશે 8 અને એને પોઈન્ટમાં ફેરવવાના છે ને વિદ્યાર્થી મિત્રો અહીંયા ગાડીથી એટલે જો આ રીતે નહીં થાય શું કરશું પોઈન્ટમાં ફેરવીશું અહીંયાથી બીજા 2 એટલે 1.0008 છે બરાબર એટલે આ છેદમાં 2 0 તો ગયા બીજા કેટલા બીજા 0 જશે બરાબર એટલે શું થશે સીધા 2 ઉપર આવી જશે એટલે કેટલું લખાશે 1.0008 ગુણ્યા 10 ની 2 ઘાત બરાબર આમ થપ્પીની કુલ ઊંચાઈ કેટલી થશે 1.008 ગુણ્યા 10 ની 2 ઘાત લખાશે બરાબર શું લખાશે 10 ની 2 ઘાત મિલીમીટર લખાશે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ આપણો આ સ્વાધ્યાય અને આ પ્રકરણ અહીં જ પૂર્ણ થાય છે આના પછીના વિડીયોમાં આપણે આગળના પ્રકરણનો અભ્યાસ કરીશું આભાર